गुजरात के वडोदरा के न्यू अलकापुरी में क्रिएटर आर्ट क्राफ्ट एंड स्टूडियो का उद्घाटन किया गया। गुजरात की कला नगरी वडोदरा की गोत्री न्यू अलकापुरी इलाके में क्रिएटर आर्ट एंड स्टूडियो का उद्घाटन किया गया है। ये उद्घाटन आर्टिस्ट पिन्नल शाह के हाथों किया गया। इस मौके पर रिपल मेहता समेत के कई लोग मौजूद हैं। 40 जितने बच्चों ने अपने हाथों से बनाई हुई पेंटिंग को एग्जीबिशन में प्रदर्शित करते हुए उनकी कला को कला नगरी में के कला प्रेमियों समक्ष प्रस्तुत किया। ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયો ન્યૂ અલકાપુરીમાં અહીંયા અમે લોકોએ આજે ઓપનિંગ કર્યું છે. ખૂબ જ સારો લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. મેડિકલના સ્ટુડન્ટ, દિવ્યાંગ બાળક આપણે ત્યાં આવી અને સ્વીપરના છોકરાઓ આવીને આપણે ત્યાં ડ્રોઈંગ કરે છે. લગભગ 3 થી 3.5 કલાક બેસે છે. કોઈ મોબાઈલના એડિક્ટેડ હોય કે બીજી કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમણે એને બંધણી રાખ્યા છે, બધું છોડીને શાંતિથી બેસીને ડ્રોઈંગ કરે છે. અને આપણને આજે ખૂબ સરસ રિસ્પોન્સ આ એરિયામાં મળ્યો છે. इस मौके पर बच्चों को सर्टिफिकेट देकर प्रोत्साहित भी किया गया। रिपल मेहता दिव्यांग बच्चों को फ्री में आर्ट सिखाकर उन्हें आगे बढ़ा रहे हैं, जिसका एग्जीबिशन यहाँ आयोजित किया गया। રિપલ મેમના ક્રિએટર આર્ટ સ્ટુડિયોમાં આજે હું આવી છું. અહીંના બાળકોનું વર્ક જોઈને ખૂબ ખુશી થાય છે કે અત્યારે જે બાળકો દિવસભર મોબાઈલ માંગતા હોય છે એવા બાળકોને જોયા હોય છે, એની સામે અહીંયા બાળકો 3 થી 4 કલાક કોન્સ્ટન્ટ બેસીને આટલું સરસ નાનું ઓબ્ઝર્વેશન અને ફોકસ કરીને વર્ક કરી રહ્યા છે. એટલે મેમ પોતે 22 વર્ષથી ફાઇન આર્ટ્સથી આ એક્સપિરિયન્સ જે છે એના માટે આજે સ્ટુડિયો ઓપન કર્યો છે અને એમની પાસે 5 વર્ષથી લઈને 50 વર્ષના ઉંમરના લોકો આવે છે અને પોતાની હેપીનેસ સ્ટુડિયો હું આને કહી શકીશ કે અહીંયા એક અલગ પોઝિટિવિટી છે.